લાગે આપણે જો અહીંયા નજર રાખવી હોય તો વિરાટ? બીએલ મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે જે રીતના આપણે રિસેન્ટલી મોમેન્ટમ આવતી જોવા મળી હતી, 425 ની આસપાસના લેવલ્સ હતા જે ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળ્યા હતા. એનું બ્રેકઆઉટ આવ્યું, બ્રેકઆઉટ પછી આપણે થ્રોબેક જોયો અને થ્રોબેક પછી ફરીથી કંઈક ને કંઈક અત્યારના એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરતો જોવા મળી રહ્યો છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 460 પાસેથી આપણને બેક ટુ બેક રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે. તો કદાચિત એક ઇમિડિયેટ હર્ડલ તમને 460 લેવલ્સ પાસે બધું જોવા મળે, પરંતુ જો અગર 460 લેવલ્સ અહીંયાથી સરપાસ થતા જોવા મળે તો પ્રોબેબલી તમને એક પુશ બધું જોવા મળશે કે જે ટુવર્ડ્સ 500 અને એની ઉપર સાઈડ સસ્ટેન કરે છે. તો 525 ઓકે, તો જે પ્રીવિયસલી હર્ડલની જેમ કામ કરતો હતો, એક સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો ત્યાં તમે ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો. 425 નો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં ઇમિડિયેટ હર્ડલ 460 ની આસપાસ, 500 અને 525 આ બે લેવલ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઓકે, તો પવનજી અહીંયા પર તમે હોલ્ડ